જોયેલા એની અંદર એક ઉદાહરણ આપણું ઉદાહરણ 8 પહોંચેલા, પણ એ ઉદાહરણ આપણે અત્યારે બાકી રાખીએ છીએ. સીધો સ્વાધ્યાયનો પ્રશ્ન લઈએ છીએ. સ્વાધ્યાય 7.3 નો પહેલો પ્રશ્ન. બે ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC. એ સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિભુજ ત્રિકોણ છે. એટલે સમદ્વિભુજ ત્રિકોણ છે બંને, અને બંનેનો પાયો એક જ છે. કયો? BC. ત્રિકોણ છે ABC અને DBC, બરાબર. શિરોબિંદુ A અને D એ BC ની એક જ બાજુએ આવેલા છે. જો AD ને લંબાવતા તે BC ને P બિંદુમાં છે તો સાબિત કરવાના છે આ ચાર પરિણામ. આજે તમને એટલી શરત આપી, આ તમારી આકૃતિ બનાવવા માટેની શરતો આપેલી છે. ત્રિકોણ ABC અને DBC જો સમાન પાયા ઉપર લેવાય તો પહેલા એક વસ્તુ સમજીએ આપણે કે પાયો BC જ છે. હવે આ પાયા ઉપર તમારે બે ત્રિકોણ દેવા હોય તો ઉપરની તરફ એક ત્રિકોણ ને નીચેની તરફ એક ત્રિકોણ લ્યો તો પણ પાયો BC જ રહેશે. તો બંનેના પાયા સમાન જ થયા. અથવા બંને ઉપરની તરફ લઈ શકો અથવા બંને નીચેની તરફ લઈ શકો ત્રિકોણ. પાયો ત્રણેય પરિસ્થિતિની અંદર એક જ રહેશે. કયો? BC. તો આપણી પાસે ત્રણમાંથી અત્યારે કોઈ પણ એક સિચ્યુએશન લેવાની છે, એટલા માટે એને શરતમાં કહી દીધું કે બિંદુ A અને D એ બંને ક્યાં છે? એક જ બાજુએ આવેલા છે. એક જ બાજુ એટલે કે બંને ઉપરની તરફ હશે અથવા બંને ક્યાં હશે? નીચેની તરફ હશે. ક્લિયર? ચાલો તો આપણે બંને બિંદુ ઉપરની તરફ લઈ લઈએ. ઉપર A અને D બિંદુ બંને લીધા રકમમાં કીધું એ પ્રમાણે, અને બે ત્રિકોણ જે આપણને કીધા છે બંને ત્રિકોણ આપણે આ પ્રમાણે બને. ત્રિકોણ ABC અને આ ત્રિકોણ થયો આપણો બીજો ત્રિકોણ DBC. બંનેનો પાયો કયો? BC. બંને એક જ તરફ આવેલા ત્રિકોણ છે. બંને સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે ત્રિકોણ ABC સમદ્વિભુજ છે એટલે એની આ બે બાજુ સરખી થાય. કઈ બે બાજુ સરખી થાય? AB અને AC. સ્વાભાવિક છે, પાયા સિવાયની જ બે બાજુ સરખી થાય એટલે કઈ બે વધી? AB અને AC. એ જ રીતે ત્રિકોણ DBC પણ સમદ્વિભુજ ત્રિકોણ છે તો ત્રિકોણ DBC ની આ બે બાજુ સરખી થાય. ક્લિયર? તો અહીંયા સુધીની શરત પરથી તમને આટલી વસ્તુ મળે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC. નેક્સ્ટ શું કીધું છે આપણને? જો AD ને લંબાવીએ અને તે BC ને P બિંદુમાં છેદે. આ AD ને લંબાવવાનું છે તો ઉપરની તરફ લંબાવવાથી કોઈ અર્થ નથી. AD આપણે આગળ એક વખત વાત કરી કે AD કીધું છે કે A થી D તરફ જ જવાનું હોય, તો A થી D તરફ આપણે જઈએ તો આમ જવાનું થાય. અને ક્યાં છેદે છે? P બિંદુમાં. આ લીટીને ધ્યાનમાં રાખીને આપણે ઉપર A બિંદુ લીધું. જો D બિંદુ ઉપર પણ આવી શકે. તમને એવો પણ પ્રશ્ન થાય કે A અને D આમ લેવાના છે તો અહીંયા D ને અહીંયા એ પણ લઈ શકે. તો પણ એક શરત થાય કે A અને D એક બાજુ આવેલા છે. પણ A ઉપર ને D શું કામ લીધું? તો કે AD ને લંબાવવાનું છે. તો ઉપર A લઈએ, નીચે D લઈએ તો આ પ્રમાણે AD ને લંબાવતા P બિંદુ આગળ છે. કોને? રેખાખંડ BC ને. આકૃતિ આપણને તૈયાર અહીંયા આવી આપેલી છે. ક્લિયર? પણ આપણે આકૃતિ પરથી પહેલા સમજી લીધું કે આ જે શરત છે એ શરત કઈ રીતે આપેલી છે ને આપણને આના પરથી બે અંગો સરખા મળ્યા. આ બે અંગો આ ત્રિકોણ માટે ને આ બંને અંગો આ ત્રિકોણ માટે, એટલી વસ્તુ આપણને મળી તો એ આપણે આપણી આકૃતિની અંદર દર્શાવી શકીએ. અને આ ચાર પરિણામ સાબિત કરવાના છે. ફરીથી પ્રશ્ન થોડોક મોટો છે એટલે ચાર પરિણામ એક સાથે પૂછવાની શક્યતા પણ ઓછી છે. એક ગમે તે એક પરિણામ અથવા બે પરિણામ એવી રીતે પૂછાઈ શકે. અને આગળનું ત્રીજું ચોથું જો પરિણામ પૂછવું હોય તો આગળ ઉપરના બધા જ પરિણામ સાબિત કરવા પડે. આવો આગળ આપણે એક મોટો દાખલો ભણી ગયા. એ જ પ્રમાણે નો જ આ દાખલો છે. ચાલો જોતા જઈએ શું કીધું છે. પહેલા પરિણામની અંદર ત્રિકોણ ABD એકરૂપ ACD આવું દર્શાવવાનું છે. ABD એટલે આ ઉપરનો ત્રિકોણ અને ACD એટલે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણ એકરૂપ બતાવવાનું છે. પછીના પરિણામમાં ABP એટલે આ ત્રિકોણ અને આ બંને ત્રિકોણ એકરૂપ બતાવવાનું છે. હવે બધી આ બે ત્રિકોણ એકરૂપ કરશું પછી આની અંદર પણ ત્રિકોણ એકરૂપતા આવશે તો બધી વખત આપણે આકૃતિની અંદર હાઇલાઇટ કરીએ તો બધું ભેગું થઈ જશે. એટલે જ્યારે જરૂર લાગે ત્યારે આપણે કરશું અને એ સિવાય આપણે સમજતા જશું. ચાલો ત્રિકોણ ABD એટલે આ ત્રિકોણને ધ્યાનમાં લેજો. બરાબર? હાઇલાઇટ નથી કરતો એમ જ. અને આ તરફ ACD એટલે આ ત્રિકોણ. સૌથી પહેલા ત્રિકોણ ABC મોટો ત્રિકોણ જે છે એ સમદ્વિભુજ છે એટલે આ બંને બાજુ સરખી થાય. આપણે આકૃતિમાં હમણાં અહીંયા સમજેલા. એ જ રીતે ત્રિકોણ DBC પણ સમદ્વિભુજ છે એટલે આ બંને સરખું થશે. તો આકૃતિ પર આપણે રકમ પક્ષ પરથી આટલી વસ્તુ દર્શાવી દીધી. હવે આ બે ત્રિકોણ જો આ બે ત્રિકોણને એકરૂપ કરવા છે તો ત્રિકોણની અંદર બે અંક તો તમને મળી ગયા. જો આ ત્રિકોણના બે અંક કયા છે? એક AB બાજુ ને એક BD બાજુ. આ ત્રિકોણના બે અંક કયા છે? AC બાજુ અને DC બાજુ. અને છેલ્લું એક અંક ઘટે છે. એ કોઈ પણ આપણે વિચારીને લઈ શકીએ આપણી જે આગળની થિયરી છે એના પરથી. અને આપણને અત્યારે તરત જ દેખાય કે આ બંને ત્રિકોણની અંદર છે ને AD એ સામાન્ય અંક છે. તો એનો મતલબ આ સામાન્ય બાજુ કોણ થશે? AD. દર્શાવતા નથી આપણે, ખાલી યાદ રાખવા AD એ સામાન્ય બાજુ છે આ ત્રિકોણ અને આ ત્રિકોણ માટે.
ક્લિયર? તો બંને ત્રિકોણ કઈ શરત પરથી? બાજુ 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 બાબાબા શરત પરથી ત્રિકોણ કેવા થશે? એકરૂપ. એટલે આપણે જે બાબાબા પ્રમેય ભણ્યા એનો ઉપયોગ આવ્યો પહેલા દાખલાની અંદર. ક્લિયર? ચાલો તો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પહેલું પરિણામ સાબિત કરવા માટે કયા બે ત્રિકોણ લઈએ છે? ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD. તો ત્રિકોણના નામ દર્શાવશું. પહેલા ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે આ બંને ત્રિકોણની વાત કરીએ છીએ. ચાલો તો હવે પહેલા ત્રિકોણ ABD નું અંગ લ્યો. ABD ત્રિકોણનું કયું અંગ લઈએ છીએ? આ પહેલા લઈએ AB બાજુ. તો બે લીટીવાળી આ ત્રિકોણમાં કઈ બાજુ છે? AC બાજુ છે. તો AB અને AC બંને કેવી થશે? સરખી થશે. તો આ ત્રિકોણનો રેખાખંડ AB બાજુ એકરૂપ, આ ત્રિકોણની AC બાજુ. આ બંને અંગો શું કામ સરખા થયા? તો કારણ પક્ષ પરથી. રકમમાં તમને આપેલું છે સમદ્વિભુજ ત્રિકોણ. ચાલો ફરીથી આ ત્રિકોણનું બીજું અંગ છે આ BD બાજુ, એક લીટીવાળી, અને આ ત્રિકોણની અંદર એક લીટીવાળું અંગ કયું છે? CD. તો આ બંને ત્રિકોણનું હવે અંગ દર્શાવે છે BD એકરૂપ CD. તો ત્રિકોણ ABD નો રેખાખંડ BD એકરૂપ રેખાખંડ CD. આ બંને શું કામ સરખા થયા? તો એ પણ આપણને રકમમાં જ આપેલું હતું એટલે કારણ આવશે પક્ષ. અને છેલ્લું અંગ આપણું AD. આ બાજુ છે બંને ત્રિકોણમાં આવે છે એટલે શું આવશે? સામાન્ય બાજુ. અને એકરૂપતા દર્શાવી હોય તો બંને ત્રિકોણ માટે AD છે એટલે રેખાખંડ AD એકરૂપ રેખાખંડ AD અને કારણ સામાન્ય બાજુ. રેડી? ચાલો તો ત્રિકોણના ત્રણ અંગ સરખા થઈ ગયા એટલે બાબાબા શરત પરથી સંગતતા કેવી થશે? એકરૂપતા. ચાલો સંગતતા પહેલા આ ત્રિકોણની લખીએ છે ABD ની. તો માટે સંગતતા ત્રિકોણ ABD માં કોઈ પણ નામ દર્શાવી દઈએ પહેલા. તો ABD જ લખી નાખ્યું. ચાલો હવે સામે બીજા ત્રિકોણનું જોતા જાઓ. ABD ક્રમ પહેલા ચેક કરો. ABD માં આપણે કઈ રીતે ક્રમમાં ગયા? બે લીટીવાળી બાજુ, પછી એક લીટીવાળી બાજુ, પછી ખાલી બાજુ. ABD સેમ એવું આમાં વિચારો. આ પ્રમાણેનો માર્ગ આમાં લઈએ આપણે. તો બે લીટીવાળી બાજુ, એક લીટીવાળી, પછી ખાલી બાજુ. તો આમ જવાય ACD. તો ABD ની સાથે કોણ આવે છે? ACD. તો ત્રિકોણની સંગતતા ABD સંગત ACD એકરૂપતા છે અને કારણ શું આવશે? બાબાબા શરત પરથી. તો ત્રિકોણની સંગતતા એકરૂપતા થઈ ગઈ તો માટે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. ચાલો પહેલું પરિણામ આપણું સાબિત થઈ ગયું. રેડી? હવે જો જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ ને, જે પરિણામ આપણે સાબિત કરીએ છીએ ને, એ પરિણામનો ઉપયોગ એના બીજા પછીના પરિણામમાં હશે. લગભગ આપેલો જ હશે તો જ આપણે આ પરિણામ પહેલા સાબિત કર્યો હોય એના પરથી જ આપણે આ બીજું પરિણામ સાબિત થતું હશે. એ બંનેનો ઉપયોગ કરી ત્રીજું થતું હશે. એટલે એક વખત ચેક કરી લેવાનું. આપણે બીજા ત્રિકોણ જે બે એકરૂપ બતાવે છે બીજા પરિણામમાં, એ બંનેની અંદર છે ને અંગ ક્યાંક ઘટતું હશે. અને ઈ અંગ તમને ક્યાંથી મળશે? પહેલા ત્રિકોણ ઉપરથી મળશે. બરાબર? ચેક કરી લ્યો. આપણે આ આગળના દાખલામાં પણ ઘણી બધી વખત આપણે આ વાત કરી, ચર્ચા કરીને ચેક પણ કરતા રહ્યા. આ પ્રશ્નમાં પણ આપણે જોઈએ ABP અને ACP બંને સરખા બતાવે છે ત્રિકોણ. તો ત્રિકોણ ABP એટલા મોટો ત્રિકોણ, ACP એટલે આ તરફનો મોટો ત્રિકોણ. ચાલો આ બંને મોટા ત્રિકોણને આપણે એકરૂપ દર્શાવવા છે તો એ બંને ત્રિકોણને પહેલા હાઇલાઇટ કરી દઈએ આપણે. ત્રિકોણ અને એની સાથે છે ત્રિકોણ ACP. ચાલો હવે આ બંને ત્રિકોણના અંગો લઈએ. આ ત્રિકોણની અંદર એક બાજુ તમને તરત દેખાઈ ગઈ. કઈ બાજુ? AB બાજુ. આ ત્રિકોણની અંદર AC બાજુ એટલે આની AB અને આની AC બાજુ એકરૂપ છે કારણ પક્ષ. અહીંયા આપણે વાપરી લીધું. બરાબર? ચાલો હવે જુઓ બીજા બે અંગો ઘટે છે. હવે બે અંગો ક્યાંથી આપણે મેળવશું? બે અંગોમાં પણ તમે આ જ્યારે હાઇલાઇટ કરતા હતા ને ત્યારે આ જો બંને માટે આવ્યું તો એનો મતલબ આ ફરીથી સામાન્ય બાજુ આવી બંને ત્રિકોણ માટે. કઈ બાજુ? AB બાજુ. AB બાજુ આ ત્રિકોણમાં પણ છે ને આ ત્રિકોણમાં પણ છે તો સામાન્ય અંગ મળી ગયો આપણને AP. તો એક હજુ એક અંગ મળી ગયું. ચાલો હવે એક ત્રીજું અંગ જે ઘટે છે તમે વિચારો કઈ રીતે મેળવી શકો. ત્રીજું અંગ ઘટે છે જો આ બાજુ બંને હોઈ શકે
પણ એ આપણે પછી સાબિત કરવાનું છે આની અંદર. તો આ અંક તો નથી, આ ખૂણા પણ નથી. બરાબર? જો શું કામ ખૂણા નથી? આ બે સમાન બાજુ છે ને તો એની સામેના ખૂણા સરખા થાય, તમને એવો પ્રશ્ન થાય. તો આની સામેનો ખૂણો થાય આખો ખૂણો C અને આની સામેનો ખૂણો થાય આખો ખૂણો B. તો તમને અંક તો મળી જ ગયું, પણ તમારી શરત નથી બનતી. જો કઈ શરત બનશે? એક બાજુ આવી, પછી પાછી એક બાજુ આવી, પછી ખૂણો આવ્યો. તો શરત તમારી કઈ બને? બા ખૂ શરત બને. અને આપણી 5 માંથી એક શરત છે બાબા ખૂ, તો કે એવી કોઈ શરત નથી આવી. તો બાબાકુ શરત પરથી ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી, એટલે ત્રિકોણને એકરૂપ દર્શાવી ન શકાય. તો આપણે ઈ શરત ન વાપરી શકીએ. તો એટલા માટે આપણે આ અંક સરખું લેતા નથી. ફરીથી બરાબર આવો પ્રશ્ન તમને થશે ને તમે જ્યારે દાખલો ગણતા હશો ત્યારે જો ભૂલમાં અંક વિશે વિચાર આવે કે આ લેવાય છે તો તરત જ તમારી શરત બનશે બાબાકુ શરત બને. એટલે ત્યાં અટકી જવું પડે આપણે કે આવી કોઈ શરત નથી બનતી, એટલે આપણે આ ખૂણાને સરખા દર્શાવીને કાઈ કામ નથી. હવે એ સિવાય વિચારો તો આપણે હમણાં જે આ બે ત્રિકોણ એકરૂપ કર્યા, આ ત્રિકોણ હતા, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD. આગળના બે પ્રશ્નમાં પણ આપણે એવું શીખ્યા કે નાના ત્રિકોણ પરથી આપણે મોટા ત્રિકોણમાં જવું છે તો બંનેમાં આવતું એવું વિચારો. આ નાના ત્રિકોણની અંદર વિચારો તો આ ખૂણો એ આ ત્રિકોણમાં પણ આવે છે અને મોટા ત્રિકોણમાં પણ આવે છે. કયો? ખૂણો A. એટલે ખૂણાને નામ આપીએ આપણે તો BAD ખૂણો અથવા તો BAP ખૂણો. આ BAD બોલું તો આ નાના ત્રિકોણનો ખૂણો કહેવાય, એટલે આનો આ જ. અને BAP બોલું તો મોટા ત્રિકોણ માટે ખૂણો બની જાય, પણ ખૂણો તો એનો જ છે. તો આપણે આ ખૂણાનો ઉપયોગ કરી શકીએ આપણી એકરૂપતા પરથી, CPCT શરત પરથી. બરાબર? તો વિચારો આ નાના ત્રિકોણની અંદર ત્રિકોણ ABD ની અંદર ખૂણો A અને ત્રિકોણ ADC ની અંદર પણ એનું નામ છે ખૂણો A. તો એની સાથે A એકરૂપ થાય છે સંગતતામાં, ખૂણા એની સાથે ખૂણો એકરૂપ થઈ ગયો. તો આપણે આ બે ખૂણાને સરખા લઈ શકીએ. આપણે આ ખૂણાનો ઉપયોગ નથી કરતા કેમ કે બાબાકુ શરત બને છે ની જગ્યાએ વચ્ચેના ખૂણાનો ઉપયોગ કરીએ છીએ તો કઈ શરત બને છે? તો બાજુ ખૂણો બાજુ, એટલે બાખુબા શરત બને છે. એ આપણી 5 માંની એક શરત છે. ક્લિયર? એટલે આપણે બાખુબા શરત પરથી એકરૂપતા દર્શાવી છે. તો પહેલા ત્રિકોણના નામ લખશું. ત્રિકોણ કયો લઈએ છીએ? ABP અને ત્રિકોણ ACP માટે લખાણ કઈ રીતે આવશે જુઓ જરાક. બીજા પ્રશ્ન માટે હવે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માટે ચાલો આપણે જે હમણાં વાત કરી એટલી બધી ચર્ચા કરી મોઢે બધી વસ્તુ હવે લખાણ કરતા જઈએ અને ફરીથી ની વસ્તુ આપણે બીજી વખત પણ સમજતા જઈએ. બાખુબા અંક બનતું હતું તો આ બાજુ આ ખૂણો અને આ બાજુ લેવાની આપણે હમણાં વાત કરી. આ બંને બાજુ કેવી રીતે સરખી થઈ? તો કે રકમમાં આપ્યું છે પક્ષ પરથી. ત્રિકોણ ABP ની AB બાજુ અને ACP ની AC બાજુ. તો AB આ ત્રિકોણની AB બાજુ એકરૂપ ત્રિકોણની ACP ની AC બાજુ, આ બંને એકરૂપ થાય કારણ આવશે પક્ષ. પક્ષ પરથી એકરૂપતા દર્શાવી. ચાલો બીજું અંક હવે આની વાત કરીએ. આ જે ખૂણો છે એ ખૂણાને તમે ABD પણ કહી શકો ને ABP પણ કહી શકો. કેમ કે એક જ બાજુ પર આ બે શિરોબિંદુ આવ્યા છે તો આ ખૂણાને તમે બે નામ આપી શકો. ટૂંકમાં કેવું હોય તો ખૂણો BAD પણ કહેવાય અને BAP પણ કહેવાય. તો આપણે આ ખૂણાને અત્યારે મોટા ત્રિકોણના સંદર્ભમાં લખીએ છીએ એટલે આખું નામ આપશું BAP. તો આ ખૂણો BAP અને આ તરફનો ખૂણો CAP, આ બંને ખૂણા સરખા થયા એટલે હવે માપ ખૂણો BAP અથવા તો જો લખવું હોય તો BAD લખીને પછી આપણે દર્શાવી દઈએ BAD બરાબર CAD. કારણ આનો ઉપયોગ કર્યો એટલે એને નંબર આપી દઈએ પરિણામ 1. પરિણામ 1 ની CPCT શરત પરથી. રેડી? BAD એટલે આ ખૂણો જો આ ત્રિકોણની અંદર આવે છે ABD ની અંદર અને CAD એટલે આ ખૂણો એ આ ત્રિકોણ ACD ની અંદર આવે છે. તો આ બંને ત્રિકોણના આ બે ખૂણા છે તો ત્રિકોણ સરખા થઈ ગયા. તો ખૂણા સરખા થાય CPCT પરથી આપણે એના ખૂણા સરખા લઈ લીધા. હવે આપણે આ જે બે ખૂણા છે ને એનું નામ બદલીએ છીએ. આ BAD નું નામ બદલીને કરી નાખીએ છીએ BAP. તો માટે માપ ખૂણો BAP એકરૂપતા દર્શાવીએ છીએ એટલે ખૂણો લખશું. ખૂણો BAP એકરૂપ ખૂણો CAP. જોજો એનો એક ખૂણો છે આ જ ખૂણો છે પણ નામ આખું કરી નાખ્યું BAP અને આ ખૂણાનું નામ કરી નાખ્યું CAP. આ શું કામ આખા નામ લખ્યા તો કે મોટા ત્રિકોણ માટે છે.
તો આપણા આ ત્રિકોણના જે ત્રણ અંગો છે એમાંથી આ પહેલું અંગ, પછી આ બીજા અંગની ગણતરી, બાજુની, ખૂણાની, અને હવે ત્રીજા અંગની. ત્રીજું અંગ કયું લઈએ છીએ આપણે? એપી બાજુ લઈએ છીએ. આ એપી છે એ બંને ત્રિકોણમાં આવે છે. તો રેખાખંડ એપી, એકરૂપ રેખાખંડ એપી, અને કારણ શું આવશે? સામાન્ય બાજુ. ક્લિયર? તો બાજુ, ખૂણો, બાજુ, બાકુબા પરથી આપણી સંગતતા શું થશે? એકરૂપતા થશે. સંગતતા, ચાલો સંગતતા માટે નામ ગમે તે રીતે લખી નાખીએ. એબીપી જ આપણે ક્રમમાં લખી નાખીએ છીએ, અથવા તો એપીબી લખીએ. એપીબી નો ક્રમ જોતા જાઓ. એપીબી એટલે આ સામાન્ય બાજુ અને પછી આ તરફનો બી ખૂણો. એ જ રીતે સામાન્ય બાજુ અને આ તરફનો સી ખૂણો એટલે એપીસી આવશે. તો એપીબી સંગત એપીસી એકરૂપતા થાય અથવા એકરૂપતા છે. શું કામ છે? તો આપણે ઉપર જે અંગો લખ્યા એ પરથી કયા અંગો લખ્યા? બાજુ, આ ખૂણો અને આ બાજુ. તો કારણ આવશે બાકુબા શરત પરથી. ક્લિયર? તો બે ત્રિકોણની સંગતતા એકરૂપતા થાય તો એ ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ ત્રિકોણ. એટલે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી. ક્લિયર? તો આ બે ત્રિકોણ પણ એકરૂપ થઈ ગયા. જો એબીપી એટલે એ જ આપણો એપીબી ત્રિકોણ. આપણે આગળ પણ વાત કરેલી છે કે ત્રિકોણને 6 રીતે નામ આપી શકાય. એમાંથી આ નામ બદલેલું છે, બાકી ત્રિકોણ તો એના જ છે. ચાલો હવે પછી ત્રીજો ચોથો પ્રશ્ન છે ને એ વ્યવસ્થિત જોજો. કેમ કે આની અંદર તમને ત્રિકોણની કયા એકરૂપતા દર્શાવવાની છે ને એ તો તમને કહી દીધું હતું. તો તમે ખાલી એના અંગો ગોતીને એકરૂપ કર્યા. પણ ત્રીજા ચોથા પ્રશ્નની અંદર તમારે અંગો સરખા કરવાના છે. તો અંગો જે સરખા કરવાના છે એની ઉપરથી પહેલા ત્રિકોણ નક્કી કરવાના અને પછી એ ત્રિકોણને એકરૂપ કરવા માટે આપણે શું ગણતરી કરવી પડે એ નક્કી કરવાના. ક્લિયર? તો પહેલા તો એપી એ ખૂણા એ તથા ડી ને દુભાગે છે તો એના પરથી ત્રિકોણ આપણે નક્કી કરશું. ચાલો પ્રશ્ન કીધું છે કે આ એપી છે એ ખૂણા એ ને દુભાગે છે. ખૂણા એ ને દુભાગે એટલે એનો મતલબ આ બે ખૂણા સરખા થાય. અને ખૂણા ડી ને દુભાગે, જો આ ખૂણો ડી છે એટલે કે આ બંને ખૂણા સરખા થાય. જો આ બે ખૂણા સરખા થઈ જાય તો ખૂણા એને દુભાગે છે એવું કહેવાય, અને આ બે ખૂણા સરખા થઈ જાય તો ખૂણા ડી ને દુભાગે છે એવું કહેવાય. એવું આપણે લાવવાનું છે. બરાબર? આ બે ખૂણા તો છે ને અહીંયા સરખા લઈ લીધા આપણે. જો કેમ કે આ બે ખૂણા એ આ ત્રિકોણના ખૂણા છે. એ ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે સીટી પરથી આ બે ખૂણા એકરૂપ થઈ ગયા. એટલે આ પહેલું તો સાબિત થઈ જ ગયું છે ઓલરેડી. અહીંયા સાબિત કર્યું આપણે. રેડી? તો જે બે ખૂણા સરખા કરવા છે ને એ ત્રિકોણ સરખા કરવા પડે. આ બે ખૂણા સરખા કરવા હતા તો આ ત્રિકોણ સરખા કરવા પડે, જે આપણે પહેલા પ્રશ્ન કરી દીધું. એટલે આ બે આપણને મળી. હવે આ બે ખૂણા સરખા કરવા છે તો આ બંને ત્રિકોણને સરખા કરવા પડશે. આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો તમે સીપીસીટી પરથી આ બે ખૂણા એકરૂપ કરી શકો, અને આ બે ખૂણા એકરૂપ થઈ જાય એટલે એ દુભાગે છે એવું તમે કહી શકો. તો હવે આપણે આ બે ત્રિકોણને એકરૂપ કરશું. તો ટૂંકમાં વાત કરીએ તો ઉપરના નાના ત્રિકોણ સરખા કર્યા, પછી આ મોટા ત્રિકોણ સરખા કર્યા, અને હવે આ નીચેના નાના ત્રિકોણ સરખા કરશું આપણે. એટલે ત્રણે ત્રણ જે જોડ બનતી હતી ત્રિકોણની, આ બે અને મોટા બે ત્રિકોણ, એ બધી જ જોડનો આની અંદર ઉપયોગ આવ્યો. હવે આપણે નીચેના બે ત્રિકોણ લેશું. આ સરખા લાવવાના છે એટલે આપણે ચિહ્ન કરી શકીએ નહીં આકૃતિમાં. નહીતર તમારે ભૂલમાં આમની અંદર જોવાઈ જશે અને તમે આમાં દર્શાવી દેશો કે આ આપી દીધું છે. એ આપી નથી દીધું, લાવવાનું છે. ત્રિકોણ કયા લઈએ છીએ આપણે? ત્રિકોણ ડીપીબી અને ત્રિકોણ ડીપીસી. તો હવે ત્રિકોણ ડીપીબી અને ત્રિકોણ ડીપીસી માટે ડીપીબી ડીપીસી આ બંને ત્રિકોણ માટે અંગો આપણે લઈએ છીએ. ચાલો જો નક્કી કરો અંગો પહેલા તો મળે છે કે નહીં તો ચેક કરીએ. આની અંદર એક બાજુ અને આની એક બાજુ એટલું સરખું આવ્યું છે. બીજું આ બે ત્રિકોણની સામાન્ય બાજુ ડીપી પણ તમને દેખાય છે. એટલે સામાન્ય બાજુ ડીપી આવી ગઈ. બે અંગ મળી જાય, છેલ્લું એક ત્રીજું અંગ ઘટે છે. જો આ ખૂણા તમે નહીં લઈ શકો કેમ કે તો સાબિત કરવાના છે. આ નાના ખૂણા પણ તમને ન મળે. આ બાજુ મળે ખરી? આ જે બે બાજુ આની આપણે જો જે નક્કી કરીએ છીએ ને એ આપણા બે પરિણામ ઉપરથી નક્કી કરો તો તરત ખ્યાલ આવી જાય. આની અંદર આપણે શું સાબિત કર્યું? મોટો ત્રિકોણ સાબિત કર્યો. તો એનો ઉપયોગ આમાં હોય જ શકે. 99% આવતો જ હોય. તો એના પરથી જ સીધા આવો કે મોટા ત્રિકોણનું અંગ અને આ ત્રિકોણના અંગ એકે સરખા છે. તો કે આ તરત જ આ પીબી બાજુ તમને દેખાશે. આ પીબી બાજુ છે ને મોટા ત્રિકોણમાં પણ આવે છે અને નાના ત્રિકોણમાં પણ આવે છે. હવે મોટા ત્રિકોણને એકરૂપ કરી દીધા એટલે સીપીસીટી પરથી આ બાજુ આપણે સરખી લઈ શકીએ.
અને આ તરફની આ સીપી બાજુ સરખી લઈ શકીએ તો મોટા ત્રિકોણના આપણે આ બે અંગ લઈએ છે પીબી અને સીપી ક્લિયર સીપીસીટી પરથી એટલે આપણા આ ત્રિકોણની અંદર આપણને પીબી અને પીસી સરખા મળી ગયા પીબી પીસી સરખા આ બે સરખા અને આ સામાન્ય બાજુ તો કઈ શરત બની બાજુ 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 બાબા શરત પરથી ત્રિકોણની સંગતતા એકરૂપતા થશે ચાલો તો ત્રિકોણ ડીપીબી માટે પહેલા લખીએ આપણે ચાલો શું અંગ પહેલા દર્શાવો ડીપીબી ની બીડી બાજુ રેખાખંડ બીડી એકરૂપ રેખાખંડ સીડી કારણ આવશે એનું પક્ષ રકમમાં આપણને આપી દીધું છે તો આપણે બીડી અને સીડી સરખા લઈ લીધા પછી આપણે આ ડીપી ને દર્શાવી દઈએ આ ડીપી આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેમાં આવે છે તો ડીપી રેખાખંડ ડીપી એકરૂપ રેખાખંડ ડીપી કારણ આવી ગયું એનું સામાન્ય બાજુ અને છેલ્લે ત્રીજું અંગ જે લેવાનું છે પીબી અને પીસી આ પીબી એકરૂપ પીસી પહેલા લખી નાખીએ પીબી એકરૂપ પીસી અને એનું કારણ આપણે દર્શાવવું છે તો આ પીબી જે છે મોટા ત્રિકોણમાં પીસી મોટા ત્રિકોણમાં આવે છે તો મોટા ત્રિકોણની સંગતતા જો આવી ગયું પીબી ની સાથે પીસી સરખું થાય છે તો પીબી બરાબર પીસી આપણે ક્યાં લીધું આના પરથી લીધું આને નંબર આપી દો પરિણામ 2 આ પરિણામ 2 ની સીપીસીટી શરત પરથી લીધું એટલે કારણ આવશે પરિણામ 2 ની સીપીસીટી શરત તો ત્રણેય અંગો સરખા થઈ ગયા માટે સંગતતા એકરૂપતા થશે તો માટે સંગતતા પહેલા ત્રિકોણની બેઠી લખી નાખો ડીપીબી લખી નાખીએ છીએ ડીપીબી એની સાથે બીજા ત્રિકોણની લેવી હોય તો ડીપીબી ડીપીસી તો ડીપીબી સાથે ડીપીસી એકરૂપતા છે અને કારણ શું આવશે બાબા શરત આવશે તો બીજી વખત આ શરતનો ઉપયોગ કર્યો આપણા આ જ પ્રશ્નની અંદર બરાબર તો માટે ત્રિકોણની સંગતતા એકરૂપતા થઈ ગઈ તો માટે ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે તો માટે ત્રિકોણ ડીપીબી એકરૂપ ત્રિકોણ ડીપીસી ચાલો હવે આ ત્રિકોણને તો એકરૂપ કરવાનો આપણને રકમમાં કીધેલું નહીં હતું પણ આપણે રકમમાં આપણે એકરૂપ શું કામ એને સાબિત કર્યા તો આપણે આ બંને ત્રિકોણના અંગનું કામ છે ડીપીબી નો આ ખૂણો છે ડી જો આ ત્રિકોણની અંદર આવે ખૂણો ડી કહેવાય ડીપીસી નો આ ત્રિકોણનો પણ નામ છે ખૂણો ડી તો ડી ની સાથે ડી એકરૂપ થઈ ગયું આવી ગયું સંગતતામાં ડી ખૂણાની સાથે ડી ખૂણો આવી જશે તો આ બંને ખૂણા કેવા કહેવાય સરખા આ સરખા થઈ ગયા આ ત્રિકોણની સીપીસીટી શરત પરથી એક વખત ત્રિકોણ સરખા થઈ ગયા તો આ બંને એના અંગો છે માટે આ બંને સરખા થઈ જશે આ બંને પણ સરખા થઈ ગયા પહેલા આપણે આ પહેલા પરિણામની અંદર લેવા આ બે ત્રિકોણ સરખા છે તો માટે આ બે સરખા કહેવાય ચાલો જો આ બે ખૂણા સરખા આ બે ખૂણા સરખા તો તમે એવું કહી શકો કે આ એપી જે છે તે ખૂણા A તથા ખૂણા D ને દુભાગે છે તો જ આ બે સરખા કહેવાય કોઈ પણ ખૂણાના બે સરખા ભાગ થતા હોય બે ભાગ સરખા હોય તો તમે શું કહી શકો કે એને દુભાગે છે એવું બોલે તો ખૂણા એના બે સરખા ભાગ થાય છે એટલે AP દુભાગે છે ખૂણા D ના બે સરખા ભાગ થાય છે એટલે આ AP એ D ને દુભાગે છે તો પહેલા બંને આ ખૂણા દર્શાવશું આનું નામ લખીએ આપણે મોટા ત્રિકોણ માટે લખીએ છીએ કે BAP અને CAP તો હજુ પ્રશ્ન 3 જે છે પોઈન્ટ 3 એ આપણો પૂરો નથી થયો બરાબર એની અંદર જ આપણે લખાણ દર્શાવીએ છીએ તો ખૂણા જે બે બાકી છે લખીએ BAP હવે માપ ખૂણો BAP બરાબર માપ ખૂણો CAP શું કામ બંને સરખા થયા CAP ને BAP તો એનું કારણ આવશે પરિણામ 1 ની CPCT પરિણામ 1 ની CPCT શરત પરથી BAP CAP જો આ પરિણામ 1 માં ખૂણા છે એક ખૂણાની સાથે એક ખૂણો એટલે આને પરથી એ લીધા ચાલો આ બે સરખા છે એટલે આપણે એવું કહી શકીએ કે AP એક ખૂણા એને દુભાગે છે તો આ બે ખૂણા સરખા છે એના પરથી લખ્યું માટે AP એ ખૂણા A ને દુભાગે છે તો આ પ્રમાણેનું લખાણ આવે હવે સેમ એવું આપણે ખૂણા D માટે લખશું આ બે ખૂણા પણ સરખા છે આ ખૂણાનું નામ શું BDP આ ખૂણાનું નામ શું CDP તો આ બે ખૂણા સરખા લખીએ તે જ રીતે ખૂણો માપ ખૂણો BDP
બરાબર માપ ખૂણો CDP અને એનું કારણ શું આવશે આ બે ખૂણા સરખા થયા એ આ ત્રિકોણ પરથી સરખા થયા તો આને નંબર આપશું પરિણામ નંબર 3 તો પરિણામ 3 ની CPCD પરથી થયા તો પરિણામ 3 જે ત્રિકોણ છે એની CPCD શરત પરથી થયા રેડી ચાલો તો હવે આ બે ખૂણા સરખા છે તો આપણે સેમ આની માટે પણ એવું કહી શકીએ કે માટે રેખાખંડ AP એ બીજા કયા ખૂણાને દુભાગે ખૂણા D ને દુભાગે છે ક્લિયર તો આપણું જે ત્રીજું પરિણામ જે હતું એ હવે પૂરું થાય છે કે AP એ ખૂણા A ને દુભાગે તથા AP એ ખૂણા D ને દુભાગે બરાબર એના માટે આ ત્રિકોણની એકરૂપતા આપણે લાવવી પડી ચાલો તો બે આપણે આજે પાછળથી દર્શાવ્યું એ ફરીથી આપણે કાઢી નાખશું કેમ કે આપણે સાબિત કર્યું છે જે પહેલેથી રકમમાં આપ્યું હતું ને એ જ આપણે રાખવાનું છે આકૃતિની અંદર પક્ષમાં આપ્યું એ છેલ્લું ચોથું પરિણામ AP એ BC નો લંબ દ્વિભાજક છે ચાલો આગળ આવી ગયું લંબ દ્વિભાજક લંબ એટલે 90 નો ખૂણો બનાવે અને દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે કોના BC નો લંબ દ્વિભાજક છે તો BC ના બે સરખા ભાગ કરે કોણ તો AP ને BC નો લંબ દ્વિભાજક બનાવવો છે તો ચાલો વિચારો AP એ BC નો લંબ દ્વિભાજક જો આ BC અને આ AP તો અહીંયા આ બે 90 ના ખૂણા હોય તો લંબ કહેવાય AP એ BC ને લંબ છે અને આ બે ભાગ સરખા હોય PB અને PC તો દ્વિભાજક કહેવાય બરાબર તો આપણને PB અને PC તો છે ને સરખું મળી જ ગયું છે જો અહીંયા આપણે વાપરી પણ લીધું PB અને PC સરખું ક્યારે થઈ ગયું તો આ મોટા ત્રિકોણ સરખા હતા ને ત્યારથી થઈ ગયું તો મોટા ત્રિકોણની CPCD પરથી જો મોટા ત્રિકોણ સરખા ક્યાં બતાવ્યા આપણે અહીંયા બતાવ્યા એની CPCD પરથી PB અને PC સરખું લઈ શકે જો PB બરાબર PC આ બે ત્રિકોણ પરથી લીધું તો દ્વિભાજક તો આપણને તૈયાર રેડીમેડ મળી ગયું હવે લંબ બતાવવાનું છે અહીંયા બે ખૂણા તો લંબ બતાવવા માટે આપણે આગળ બે દાખલા એવા આવી ગયા કે લંબ બતાવવો હોય તો પહેલા બંને ખૂણા સરખા બતાવવા પડે સરખા થઈ જાય પછી તમે એના સંબંધ પરથી એને લંબ બતાવી શકો તો આ બે ખૂણાને પહેલા સરખા કરવા છે તો આ બે ખૂણાને સરખા કરવા હોય તો જો આ ત્રિકોણની CPCD પરથી પણ થઈ જાય અને મોટા ત્રિકોણની CPCD પરથી પણ થઈ જાય આપણે મોટા ત્રિકોણને વાપરશું તો પરિણામ 4 માટે જો જે આપણે વાત કરીએ બધું લખાણ દર્શાવતા જઈએ પરિણામ 4 માટે સૌથી પહેલા તો આ PB અને PC સરખું દર્શાવીએ છીએ PB બરાબર PC અને કારણ શું આવશે કારણ પરિણામ 2 ની CPCD પરથી રેડી PB બરાબર PC આની CPCD પરથી લીધું પરિણામ 2 પરથી હજુ આપણે બીજું શું લઈએ છીએ આ બે ખૂણા સરખા કરવા છે ને તો આ ખૂણો P એ મોટા ત્રિકોણમાં આવે છે આની અંદર આવે છે તો ખૂણા P ની સાથે ખૂણો P આવી જાય છે જો સંગતતામાં આવી ગયું P ખૂણાની સાથે P ખૂણો આવી જાય છે બરાબર તો એનો મતલબ APB અને APC આ બંને સરખા થાય તથા માપ ખૂણો APB બરાબર માપ ખૂણો APC આ પણ ક્યાંથી લખ્યું પરિણામ 2 ની CPCD પરથી જ લખ્યું છે એટલે બંનેનું ભેગું કારણ આપણે લખી નાખીએ એટલે એક જ લખાણ રહે આપણું કારણ પરિણામ 2 ની CPCD શરત પરથી ક્લિયર ચાલો હવે જો પેલા બે બાજુ સરખી થઈ ગયા છે ટુકડા એટલે દ્વિભાજક થઈ ગયો ખૂણાએ સરખા થઈ ગયા હવે એને લંબ બતાવવા છે એટલે આ બે ખૂણાને 90 ના કરવા છે તો APB અને APC નો સંબંધ વિચારો જો પહેલું કામ કરવાના અને સરખા કરવાના સરખા થઈ ગયા CPCD પરથી હવે બે ખૂણા સરખા થઈ ગયા હવે બંને વચ્ચે સંબંધ વિચારો સંબંધ એટલે કે બંને ખૂણા કોટિકોણના પૂરક કોણના કેવી રીતે જોડાયેલા છે વિચારો આ P બિંદુ આગળ રેખાખંડ BC પરના બે ખૂણા છે એટલે આ બંને થાય રેખિક જોડના ખૂણા થાય આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય APB અને APC એ P બિંદુ આગળના રેખિક જોડના ખૂણા છે તો APB APC બરાબર 180 અંશ આપણે આવું લખી શકીએ હવે માપ ખૂણો APB માપ ખૂણો APC બરાબર 180 અંશ અને કારણ શું આવશે રેખિક જોડના ખૂણા છે એટલે કારણ લીધું રેખિક જોડ ચાલો હવે આ બે ખૂણા સરખા છે એટલે ગમે તે એકને બદલી શકીએ APC ને બદલીને APB કરી નાખો તો APB એમ આ APC ને બદલીને પણ આપણે APB જ કરીએ છીએ
અહીંયા લખ્યું એના પરથી બરાબર APC ની જગ્યા પર APB બરાબર 180 અંશ ઉપર જ દર્શાવ્યું છે એટલે અહીંયા કારણમાં કઈ કરવાની જરૂર નથી APB plus APB તો 2 ટાઈમ્સ માપખૂણો APB is equal to 180 ચાલો બે સામે જ છે તો છેદમાં જાય તો માપખૂણો APB બરાબર 180 ના છેદમાં 2 180 ના છેદમાં 2 એટલે કેટલા થાય 90 તો માપખૂણો APB બરાબર કેટલા મળ્યા 90 અંશ ચાલો APB 90 નો મળ્યો તો APB ને APC બંને સરખા જ છે તો APC પણ કેટલાનો થાય 90 અંશનો થાય તો માટે માપખૂણો APC બરાબર પણ કેટલા 90 અંશ તો આપણી પાસે બધી જ વસ્તુ આવી ગઈ APB APC ખૂણા બે 90 ના આવ્યા એટલે આ બે 90 ના છે એટલે એનો મતલબ AP એ BC ને લંબ છે લંબ હોય તો જ એને અહીંયા બે 90 ના ખૂણા બનાવ્યા હોય તો AP એ BC ને લંબ છે એવું થઈ ગયું તથા PB અને PC સરખા છે તો PB અને PC સરખા છે એટલે એનો મતલબ કે AP એ BC ના બે સરખા ભાગ કર્યા તો બે સરખા ભાગ કર્યા એટલે દ્વિભાજક કહેવાય તો AP એ BC ને દ્વિભાજક પણ છે તો એનો મતલબ કે AP એ BC નો લંબ અને દ્વિભાજક બંને છે માટે લંબ દ્વિભાજક છે એવું કહી શકીએ તો આપણે આટલા પરથી આપણે કારણ લખી શકીએ માટે AP એ BC નો લંબ દ્વિભાજક છે રેડી તો આપડા ચારે ચાર પરિણામ અહીંયા પૂરા થાય છે અને દાખલાની અંદર જો પહેલા બે પરિણામ પૂછાય તો દાખલો 3 માર્ક્સ ની અંદર આવી શકે અને ચારે ચાર પરિણામ પૂછાય તો 4 માર્ક્સ ની અંદર આવી શકે ખાલી એક પરિણામ પૂછવું હોય તો આના કરતા વધારે સારા દાખલા છે 2 માર્ક્સ માટેના એટલે એક પરિણામ માટે તો ન જ પૂછાય આ 3 પરિણામ પૂછાય 4 પરિણામ પૂછાય અથવા બે પણ ચાલો પૂછી શકે બરાબર એટલે દાખલાની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ જે પ્રમાણે બનાવો એ પ્રમાણે આની અંદર કટ કરીને બનાવી શકે એટલે દાખલો વ્યવસ્થિત તૈયાર કરાયો છે બરાબર દાખલો જો કે અત્યારે આપણા સિલેબસ ની અંદર અત્યારે હમણાં કટ થઈ ગયો છે પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે અને આનો ઉપયોગ પણ આગળ આવશે બરાબર ચાલો તો વ્યવસ્થિત બે વખત રફ બુકમાં એક વખત પાકી બુકમાં લખીને તૈયાર કરજો ઓકે થેન્ક યુ